તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તારી મારી નજર મળે તો પરમાનંદ. તું સંબંધ મુझથી જોડ, તું સંબંધ મુझથી જોડ. શરણ હું તારે આવ્યો છું, ઓ રંગીલા રણ છોડ. શરણ હું તારે આવ્યો છું, ઓ રસવીના રણ છોડ. શરણ તારે આવ્યો. પ્રભુ હું તારા શરણે આવ્યો છું, અને તારા શરણે આવ્યો છું તો મારી એક પ્રાર્થના છે. મારા પૂરા કરજે તું ખો. અને પછી ભગવાનનું દર્શન કરી ભગવાન ગયા. આ કથા ઉપદેશ આપણને એટલો કરે છે, ભગવાન જેવા ભગવાન જો ભગવાનના દર્શન કરવા જતા હોય, દેવોનો દેવ મહાદેવ જો ભગવાનના દર્શન કરવા જતા હોય, તો સંસારના દરેક મનુષ્યની ફરજ છે કે ભગવાનના દર્શન જવું જોઈએ. તમે કદાચ નિત્ય તમે ગામના મંદિરમાં ન જાઓ તો કાઈ નહીં, પણ માણસ નિત્ય પોતાના ઘરની અંદર બનાવેલા મંદિરમાં 2 ટાઈમ જવું જોઈએ. સવારે ઘરેથી નીકળતા પહેલા અને સાંજે ઘરે આવ્યા પછી 2 ટાઈમ ભગવાન જવું જોઈએ. ઘણી વખત આપણને થાય મંદિર એટલું મોટું બનાવ્યું હોય પણ ત્યાં જવાનું કોઈ ટાઈમ જ ન હોય. આ ઘરમાં જેટલું મોટું મંદિર હોય પણ શું કામ બનાવ્યું હોય? કોક આવે તો કેવા અમે તો મંદિર આવડું બનાવ્યું છે, હવે તો ભગવાનનું મંદિર બહુ મોટું બનાવ્યું, પણ તારું કહીને તારું મકાન કેવડું મોટું થઈ તે આવડું બનાવ્યું છે. તારું મકાન મોટું બનાવી દીધું એલા એટલે ત્યાંનું મકાન મંદિર મોટું બનાવ્યું છે. એમને બનાવ્યું. આપણને 100 રૂપિયા આપે તો આપણે એક માંડ હામું આપીએ, એટલા પાકા છીએ આપણે.